ઓકે, તો આપણે એક્ઝામ બોર્ડની અંદર JEE ગુજકેટ નીટમાં અગત્યનો એક થિયરી છે જે સમસ્થિતિમાન સપાટીઓ. એનું દરેકે દરેક કે જે આપણે MCQમાં પૂછાઈ શકે છે કોઈ પણ એક્ઝામમાં, એ મેં એક બોડીની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને આપણે સમજી લઈએ. સમસ્થિતિમાન સપાટી માટે એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, એટલે કે સરખું હોય. ધારો કે એક બિંદુ પાસે સ્થિતિમાન જો 10 વોલ્ટ હશે તો બિંદુ B પાસે પણ સ્થિતિમાન કેવું હશે? 10 વોલ્ટ. એટલે કે તફાવત અહીંયા 0 થાય. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય. ઓકે, સમસ્થિતિમાન સપાટીઓ ક્ષેત્ર રેખાઓને લંબ સમતલ સ્વરૂપ હોય. એટલે કે આનો મતલબ એ છે કે જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોય તો સમસ્થિતિમાન સપાટી YZ સમતલ પર હોય. એટલું યાદ રાખો. ઓકે, બે સમાન ધન વિદ્યુત ભારો +Q અને +Q વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય. જો અહીં તમને આકૃતિ અહીં આપેલી છે, બે ધન વીજભાર છે, વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? તો કે નબળું હશે. તેમના વચ્ચેના ભાગમાં સમસ્થિતિમાન સપાટીઓ એકબીજાથી દૂર ધકેલાય કારણ કે અંતર વધે છે. વિદ્યુત ભારોની બહારની બાજુએ સપાટીઓ એકબીજાની નજીક આવે છે. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન સપાટીઓ વચ્ચેનો સંબંધ છે E = -dV/dr. જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો બે સપાટીઓ વચ્ચેનું અંતર ઓછું હશે. એટલે કે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હશે તો સમસ્થિતિમાન સપાટીઓ નજીક હશે, અને જે જગ્યાએ નબળું વિદ્યુત ક્ષેત્ર હશે એ જગ્યાએ સમસ્થિતિમાન સપાટીઓ દૂર હશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સમસ્થિતિમાન સપાટીને લંબ θ = 90 ડિગ્રી એટલું જ હશે. જો લંબ ન હોય તો સપાટી પર વિદ્યુત ભારની ગતિ થાય, જે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં શક્ય નથી. એટલે કે આ રીતે જો સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક E cos θ હાજર હોય તો સપાટી પર રહેલા વિદ્યુત ભાર Q પર બળ લગાડશે. એટલે કે F = Q.E cos θ. એટલે કે આપણને વિદ્યુત પ્રવાહ મળે કે જે શક્ય નથી. સમસ્થિતિમાન સપાટી પર કોઈ વિદ્યુત ભાર એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય W = 0 થાય. એક તમને MCQ પણ પૂછી શકે. હવે વિદ્યુત ભાર અહીં આપેલો છે 5 માઇક્રોકુલોમ્બ છે. 10 સેન્ટીમીટર અંતરે ગતિ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો અહીં આપણે જોઈએ છે બરાબર, તફાવત શું થાય? 0 થાય. એટલા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? 0 થાય. બે સમસ્થિતિમાન સપાટીઓ ક્યારેક બીજાને છેદતી નથી, અને જો છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન બે મૂલ્ય મળે કે જે અશક્ય છે. એટલે કે એક સપાટી પર જો સ્થિતિમાન 10 વોલ્ટ હોય અને બીજી સપાટી પર સ્થિતિમાન જો 20 વોલ્ટ હોય તો કોઈ બિંદુ P પાસે આપણે વિચારીએ કે જે છેદે છે તો એ અશક્ય છે, કારણ કે અલગ અલગ તમને વિદ્યુત સ્થિતિમાન ન મળે, એક સરખું જ મળે. એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય હંમેશા અનન્ય હોય, એટલે કે એક અને માત્ર એક હશે. વિદ્યુત ડાયપોલ +Q અને -Q વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં પ્રબળ સમસ્થિતિમાન સપાટીઓ નજીક આવે છે. હવે સૌથી અગત્યનો આ પોઈન્ટ છે, જ્યારે આપણે આ તંત્રને દૂરથી જોઈએ, આખું આ જે તંત્ર જે છે એને તમે દૂરથી જો તો આ બંને વિદ્યુત ભારો જે છે એ એક વિદ્યુત ભાર +Q તરીકે +2Q તરીકે વર્તશે. બે વિદ્યુત ભારો ભેગા થઈને શું થશે? +2Q તરીકે વર્તે અને સપાટીઓ આપણને ગોળાકાર બનવા લાગે. આ તંત્રને તમે દૂરથી જુઓ ત્યારે એવું થશે. હવે એવું કહે છે કે કરવું પડતું કાર્ય એટલે કે કોઈ પણ આપણે માર્ગ, તમે અહીંયા કોઈ પણ બી નક્કી કરી લો, માર્ગ વાંકો ચૂકો હશે, લાંબો માર્ગ હશે, તો પણ બી કરવું પડતું કાર્ય કેવું આવશે? 0 આવશે. ઓકે, થેન્ક યુ.